થરા પીઆઈ એન.કે. વિંજોડા થરા પોલીસ સ્ટાફે માંડલા ગામે રેડ કરી ખેતરમાંથી નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરી કેમિકલથી દારૂ બનાવીને બ્રાન્ડના સ્ટીકર લગાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી સરાહનીય કામગીરી આવી સામે થરા પોલીસનો દરોડો ₹5 લાખનો મુદ્દામાલ કબજે, આરોપી ફરાર। બનાસકાંઠા જિલ્લાના ઉગડ તાલુકામાં આવેલા થરા નજીક માંડલા ગામે ખેતરમાં ચાલતી નકલી દારૂ બનાવવાની મિની ફેક્ટરીની થરા પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે દરોડો પાડી સ્થળ પરથી અંદાજે ₹5 લાખનો મુદ્દામાલ કબજે કરી ફેક્ટરી સીલ કરી વધુ તપાસ હાથ ધરી। મળતી માહિતી મુજબ માંડલા ગામની સીમમાં ચેલા અણદા પટેલના ખેતરમાં બનેલા પાકા ડાળિયામાં જયેશજી ભાવાજી ઠાકોર દ્વારા મોટા પ્રમાણમાં નકલી ઇંગ્લિશ દારૂ બનાવવામાં આવતો હતો। ફેક્ટરીમાં કેમિકલ મિશ્રણ માટે 500 લીટરની પ્લાસ્ટિક ટાંકી, ઇલેક્ટ્રિકલ ગ્રાઇન્ડર, મોનોબ્લોક, ઇલેક્ટ્રિક મોટર સહિતના સાધનોનો ઉપયોગ થતો હતો। પોલીસે તપાસમાં ખુલ્યું છે કે કેમિકલ ભેળવી મોટા પ્રમાણમાં નકલી દારૂ તૈયાર કરી તેને ખાલી બોટલોમાં ભરી અન્ય કંપનીઓના લેબલ લગાવી બજારમાં વેચાણ માટે મોકલવામાં આવતો હતો। આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ થતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। દરોડા દરમિયાન દારૂ બનાવવાનો મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। પોલીસે સ્થળ પરથી મશીનરી, અન્ય સામગ્રી મળી કુલ ₹5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને સમગ્ર ફેક્ટરી સીલ કરી છે। આ મામલે પોલીસે પ્રોહિબિશન હેઠળ એક્ટ ગુનો નોંધ્યો છે। ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। પોલીસે જણાવ્યું છે કે રેકેટમાં અન્ય કોઈ સડોવાયેલો છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। સ્થાનિક વિસ્તારોમાં નકલી દારૂના વધતા વેપારને લઈ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે। અહેવાલ રામજીભાઈ રાયગોર।